નગરપાલિકામાં ભભૂક્યો જનતાનો આક્રોશ। વોર્ડ નંબર 4માં વિકાસના કામ ન થતા સ્થાનિકોએ તોડફોડ કરી છે। ચીફ ઓફિસરની કેબિન અને પ્રમુખની કેબિનમાં તોડફોડ કરવામાં આવી છે। વોર્ડ નંબર 4માં વિકાસના કાર્યો ન થતા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે અને ડ્રેનેજ, સફાઈ, દૂષિત પાણી સહિતના કામ ન થયા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે। 1 વર્ષથી લેખિત રજૂઆત કરવા છતાં કામ ન થતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને તાત્કાલિક વોર્ડ નંબર 4માં વિકાસના કામ કરવાની સ્થાનિકોએ માંગ કરી છે। આ સાથે જ માંગનો સ્વીકાર ન થવા પર ઉગ્ર આંદોલન કરવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી। ચોમાસું આવવાનું છે, જેથી રોડ રસ્તાની હાલત જે બિસ્માર છે તેનું કોઈ કામકાજ આગળ વધ્યું નથી। જે મેઇન રસ્તો છે, જ્યાંથી સવારે 5:30 વાગ્યાથી તો રાતે 7:30 વાગ્યા સુધી બાળકો, વડીલો, વૃદ્ધો નોકરી જવા માટે, કોલેજ માટે ઉપયોગ કરે છે। ઘૂંટણસામાં પાણી ભરાઈ જાય છે ખાલી એક જ વરસાદની અંદર, જેની અંદરથી પસાર થઈને જવું પડે છે। જેથી આ વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ કામ કરવામાં આવ્યું નથી। બીજું, ગડનારું અમારું બની રહ્યું છે તે આજે 6 મહિનાથી ટેન્ડર પાસ થઈ ગયું છે। 1 મહિનાથી ખોદીને ગયા છે। એની અંદર ગઈકાલે રેતી જે બહાર એમનું મટીરિયલ નાખ્યું છે પોળી થઈ ગઈ હતી। બાઇક વાળા 2 પડી ગયા છે। સારું છે કે કઈ એવું જાનલેવા કોઈ એવું થયું નથી, પણ નાનું મોટું ઈજા થઈને એ લોકો નીકળી ગયા હતા। તાત્કાલિક ધોરણે જેસીબી બોલાવીને સરખું કરાવવું પડ્યું। 2 મહિનાથી ખોદીને બેસી રહ્યા છે, કોઈ કામ આગળ વધતું નથી। એક અમારા વોર્ડ નંબર 4ની મુખ્ય વાત છે કે પાણીની જે સમસ્યા છે, મતલબ કોઈને ધીમું આવે છે, કોઈને મોટરથી ખેંચવું પડે છે, કોઈને આવતું જ નથી, તો એ સમસ્યા તાત્કાલિક દૂર થઈ શકે એમ છે। કરોડો રૂપિયાના ખર્ચે આઈટીઆઈ કોલેજની પાસે એક ટાંકી બનાવેલી છે, લગભગ છેલ્લા 1.5 વર્ષથી બનાવેલી છે, પણ તેને ચાલુ કરવામાં નથી આવી રહી। તો એ કારણ પૂછવામાં આવે। તમને મીડિયાને હું વિનંતી કરું છું, તમે કારણ પૂછો કે ટાંકી કેમ ચાલુ નથી કરવામાં આવી રહી। આખા વિસ્તારનો પ્રશ્ન સોલ્વ થઈ શકે એમ છે, તો એ ટાંકી તાત્કાલિક શરૂ કરવામાં આવે એવી કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરવામાં આવે એવી વિનંતી છે મારી। તો પંચમહાલની કાલોલ નગરપાલિકામાં જનતાનો રોષ ભભૂકી ઉઠ્યો છે। જનતાનો આક્રોશ જોવા મળી રહ્યો છે અને વોર્ડ નંબર 4ની આ તસવીરો સામે આવી છે, જ્યાં વિકાસના કામ ન થતા સ્થાનિકો રોષે ભરાયા છે। હજુ તો ચૂંટણી પૂર્ણ થઈ છે અને ચીફ ઓફિસરની કેબિન અને પ્રમુખની કેબિનમાં તોડફોડ કરવામાં આવી છે અને 1 વર્ષથી મૂળભૂત સુવિધાઓથી વંચિત સ્થાનિકો આખરે રજૂઆત કરવા પહોંચ્યા તો પણ તેમની રજૂઆતને સાંભળવામાં નથી આવતી અને જો રજૂઆત સાંભળે તો કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી। વોર્ડ નંબર 4માં વિકાસના કાર્યો ન થતા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે અને આગામી સમયમાં જ્યારે ચોમાસું બેસશે ત્યારે રોડ રસ્તાઓ પર જળભરાવની પરિસ્થિતિ જોવા મળશે। ગંદકીનું સામ્રાજ્ય ત્યાં જોવા મળી રહ્યું છે અને પાણી ભરાવાની સમસ્યાથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને લોકોએ કચેરીમાં જઈને ત્યાં પહોંચીને તોડફોડ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે।